વેલકમ કેમિસ્ટ્રી વિથ બીકે રાજન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે આપણે સોલિડ સ્ટેટ ચેપ્ટર શરૂ કરી દીધું હતું અને પૂરું પણ કર્યું છે। હવે આપણે આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ। આ નવું ચેપ્ટર જે એ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે અને તમે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જે વિદ્યુત રસાયણ તરીકે ઓળખાય છે એના પૂરેપૂરા વિડીયો જોશો તો તમને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી અથવા તો વિદ્યુત રસાયણ જે છે એના બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનનું જે ચેપ્ટર છે વિદ્યુત રસાયણ જે શરૂ કરીએ છીએ। હવે અહીંયા ટાઇટલ આપી દઉં છું। ચેપ્ટર ત્રીજું ચેપ્ટર છે વિદ્યુત રસાયણ। વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે। આની અંદર દાખલા છે, થિયરી છે વગેરે પૂછી શકે છે। વિદ્યુત રસાયણનું અંગ્રેજી છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી। આ જે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે એટલે જ એક પ્રકારનો વિદ્યુત રસાયણ। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ એ પ્રમાણે આ બંને જે છે ને એકબીજાને રિલેટેડ છે। અહીંયા બે શબ્દો તમને દેખાય છે। એક દેખાય છે વિદ્યુત, આ વિદ્યુત શબ્દ છે, અને બીજો શબ્દ છે રસાયણ। વિદ્યાર્થી મિત્રો, આ બંને પરસ્પર છે। હવે એક શું છે આની અંદર તો સમજીએ। આપણે જાણીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ થઈને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે। વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયાઓ થઈને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ, પણ કેટલીક વખતે એવું બને કે વિદ્યુત ઉર્જા આપીને કેટલીક અસ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે। તો અહીંયા બે વસ્તુ બની ગઈ। પહેલી વખતે આપણે જોયું તો કે રાસાયણિક પ્રક્રિયાના અંતે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થઈ। હવે બીજી વખતે જોઈએ તો વિદ્યુત ઉર્જા આપીને કેટલીક અસ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે। બંને એકબીજાને રિલેટેડ છે। હજુ આપણે આમાં જોઈએ તો આ જે વિદ્યુત રસાયણમાં આપણા શરીરમાં જે ક્રિયાઓ થાય છે, દાખલા તરીકે સંવેદી સંકેતો છે। હવે સંવેદી સંકેતોનું મગજના કોષો દ્વારા સંચરણ થાય અને આ જે શરીરના કોષોમાં થતી સંવેદના, કોષોમાં થતી સંવેદના મગજ સુધી પહોંચે છે। તો આ બંને એકબીજા સાથે રિલેટેડ છે। મગજમાંથી મેસેજ શરીરમાં આવે, શરીરમાં કોઈ તકલીફ થઈ હોય તો એ મેસેજ મગજમાં આવે। એકબીજાને રિલેટેડ પ્રક્રિયાઓ છે। આ વિદ્યુત રસાયણ છે એ વિદ્યુત રસાયણનો જે ઉપયોગ છે, વિદ્યુત રસાયણ દ્વારા આપણે મોટા ભાગની
ધાતુનું નિષ્કર્ષણ કરી શકીએ છીએ, નિષ્કર્ષણ કરી શકીએ છીએ. એક આ વસ્તુ મોટાભાગની ધાતુઓ છે એ મોટાભાગની ધાતુનું નિષ્કર્ષણ કરી શકાય છે. બીજી વસ્તુ આ ક્લોરીન છે, ફ્લોરિન છે, NaOH છે વગેરેનું ઉત્પાદન કરી શકાય. આપણે જાણીએ છીએ કે બેટરી છે, બેટરી એટલે કે સેલ છે અથવા તો બળતણ કોષ છે દ્વારા રાસાયણિક ક્રિયા કરીને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ, વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારના સમયમાં જે વિદ્યુત ઉર્જા મળે છે, દાખલા તરીકે મોબાઈલની બેટરી છે કે પછી ટોર્ચમાં નાખવાના સેલ છે કે ઘડિયાળમાં નાખવાના સેલ છે કે પછી આપણા જે બટન સેલ છે, આ જે બધા સેલ છે એ એક પ્રકારની બેટરી છે ને એ બેટરી આપણને વિદ્યુત ઉર્જા મેળવવાનો એક સ્ત્રોત છે. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે બાઇક છે કે મોટા ફોર વ્હીલ છે કે મોટા ટ્રક છે, એની અંદર પણ બેટરી છે અને બેટરીની મદદથી આપણે વિદ્યુત ઉર્જા મેળવી શકીએ. તો આ ચેપ્ટર આપણા માટે ખૂબ જ અગત્યનું છે, સમજી લઈએ. ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ, જેને ઇલેક્ટ્રો કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર વિદ્યુત રસાયણમાં વિદ્યુતનું રસાયણ છે અથવા રસાયણનું વિદ્યુત છે એમ કહી શકાય. રાસાયણિક પ્રક્રિયાઓ થઈને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. તો પછી કેટલીક વખતે વિદ્યુત ઉર્જા આપીને અથવા વિદ્યુત ઉર્જાની મદદથી કેટલીક અસ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે. વિદ્યુત રસાયણમાં આ પ્રકારની ઘટના બને છે. જેમ સંવેદી સંકેતોનું મગજના કોષો દ્વારા સંચરણ થાય છે, આ શરીરના કોષોમાં થતી સંવેદના મગજ સુધી પહોંચે છે. આ બધી એકબીજાને રિલેટેડ છે. વિદ્યુત રસાયણ દ્વારા આપણે મોટાભાગની ધાતુનું નિષ્કર્ષણ કરી શકીએ છીએ. આ સિવાય આપણે ક્લોરીન છે, ફ્લોરિન છે, NaOH જેવા પદાર્થોનું ઉત્પાદન કરી શકીએ છીએ. બેટરી છે, બળતણ કોષ છે, એના દ્વારા બેટરી કે બળતણ કોષ દ્વારા આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કરીને વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ. કેટલીક વખતે આપણે જાણીએ છીએ કે સૌર કોષની મદદથી, એટલે કે જે સૂર્યપ્રકાશની મદદથી આપણે સોલર પ્લેટ લગાવી અને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ. એટલે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં, રાસાયણિક ઉર્જાનું પછી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યુત રસાયણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, એની આપણે થોડીક ચર્ચા કરવાની છે. હવે આપણે શરૂઆત કરીએ છીએ. તો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી શીખવું હોય અથવા વિદ્યુત રસાયણ જો સમજવું હોય તો 11મા ધોરણ જે છે એ 11મા ધોરણમાં આપણે ખૂબ જ અગત્યનું ચેપ્ટર શીખી ગયા છીએ, રેડોક્સ. રેડોક્સ તમને આવડે તો તમને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ફાવે. એટલે રેડોક્સ પ્રક્રિયાઓ જે છે જે આપણે શીખી ગયા છે એનું ફરીથી થોડુંક રિપીટેશન કરી દઈએ અને પછી વિદ્યુત રસાયણ ઉપર જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રેડોક્સ પ્રક્રિયાઓ જે છે એ ભણી ગયા છીએ, એનું થોડુંક કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ ક્લિયર કરી દઈએ અને આપણું જે પુનરાવર્તનનું જ્ઞાન છે એ થોડુંક રિપીટ કરી. આપણને ખબર છે કેટલીક વસ્તુઓ, તો પહેલાં રેડોક્સ સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, રેડોક્સ ચેપ્ટર શીખી ગયા છીએ. આ રેડોક્સ પ્રક્રિયાઓ જે છે ને એમાં 2 પ્રક્રિયાઓ છે. એક તો રિડક્શન છે, REDUCTION રિડક્શન, અને બીજી પ્રક્રિયા છે ઓક્સિડેશન. તો અહીંયા આ જે રિડક્શન છે, રિડક્શન અને બીજું છે ઓક્સિડેશન, આ 2 મહત્ત્વનું છે. આ બંનેને ભેગું કરીએ એટલે શું બની જાય? રેડોક્સ. દાખલા તરીકે અહીંયાથી RED શબ્દ લીધો, રિડક્શનમાંથી RED શબ્દ લીધો છે, ઓક્સિડેશનમાંથી OX લીધો.
OX એટલે શું બની ગયું? રેડોક્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ રેડોક્સ છે એ બે પ્રક્રિયાઓનો ભેગો શબ્દ છે જેમાં રિડક્શન ને ઓક્સિડેશન સમાયેલું છે. હવે અહીંયા આપણે આ થોડુંક પૂર્વ જ્ઞાન છે એ તાજું કરી લઈએ. આમ તો તમને ખ્યાલ જ હશે, છતાં હું તમને એકવાર સમજાવી દઉં છું કે રિડક્શન શું છે, ઓક્સિડેશન શું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સમજી લઈએ. આ જે રેડોક્સ છે એ રેડોક્સમાં બે વસ્તુ છે અને આપણને ખબર પણ છે. એક છે ઓક્સિડેશન અને બીજું છે રિડક્શન. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખવાનું છે, ઘણી વખત કામમાં આવશે, એટલે આ યાદ જ રાખજો, ઓક્સિડેશન ને રિડક્શન. હવે આ બંને વચ્ચે થોડુંક ડિફરન્સ છે. મેઇન ડિફરન્સ આપણે સમજી લઈએ. ઓક્સિડેશન કોને કહેવાય? આ રેડોક્સ પ્રક્રિયા છે એમાં ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા છે. ઓક્સિડેશન કોને કહેવાય? તો જેમાં ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોન દૂર થતો હોય, જેમાં અથવા જે રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન દૂર થતો હોય એને ઓક્સિડેશન કહેવાય. બીજી વાત કરીએ તો જેમાં ઓક્સિડેશન આંક વધતો હોય તો ઓક્સિડેશન. બીજી રીતના વાત કરીએ તો ઓક્સિજન ઉમેરાય, O2 ઉમેરાય તો ઓક્સિડેશન. હજુ વાત કરીએ હાઇડ્રોજન દૂર થાય, H2 દૂર થાય તો પણ શું કહેવાય? ઓક્સિડેશન. તો વિદ્યાર્થી મિત્રો, આટલું ખાસ યાદ રાખજો. ઇલેક્ટ્રોન દૂર થાય તો પણ ઓક્સિડેશન, ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો પણ ઓક્સિડેશન, ઓક્સિજન ઉમેરાય, O2 ઉમેરાય તો પણ ઓક્સિડેશન, હાઇડ્રોજન દૂર થાય, H2 દૂર થાય તો પણ ઓક્સિડેશન. તો આ ઓક્સિડેશનની વ્યાખ્યા જે છે આટલી રીતે છે. આવી રીતના તમે રિડક્શન પણ કહી શકો. તો આનાથી ઉલટું છે, જેમાં ઇલેક્ટ્રોન ઉમેરાય, તો એ રિડક્શન. જેમાં ઓક્સિડેશન આંક ઘટે, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો રિડક્શન. ઓક્સિજન દૂર થાય, O2 દૂર થાય, ઓક્સિડેશન. હાઇડ્રોજન ઉમેરાય તો પણ રિડક્શન, અને O2 દૂર થાય તો પણ રિડક્શન, H2 ઉમેરાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે આટલું સમજી લઈએ. રેડોક્સ પ્રક્રિયા એ બે પ્રક્રિયાનો ભેગો શબ્દ છે, રિડક્શન ઓક્સિડેશન. રેડોક્સમાં ઓક્સિડેશન અને રિડક્શન સમાયેલું છે. ઓક્સિડેશન કોને કહેવાય? ઇલેક્ટ્રોન દૂર થાય તો ઓક્સિડેશન, ઓક્સિડેશન આંક વધે, ઓક્સિડેશન, ઓક્સિજન ઉમેરાય, ઓક્સિડેશન, હાઇડ્રોજન દૂર થાય, ઓક્સિડેશન. રિડક્શન કોને કહેવાય? ઇલેક્ટ્રોન ઉમેરાય તો રિડક્શન, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય, રિડક્શન, ઓક્સિજન દૂર થાય, O2 દૂર થાય, રિડક્શન, હાઇડ્રોજન ઉમેરાય, H2 ઉમેરાય, રિડક્શન. તો આ બધી વસ્તુઓ છે રિડક્શન છે, આ બધી વસ્તુઓ ઓક્સિડેશન છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો. હવે આપણે વિદ્યુત રસાયણમાં કેટલાક પાયાના ખ્યાલો છે જે આપણે જાણીએ છીએ, જે શીખી ગયા છીએ, એ થોડુંક સમજી લઈએ તો આપણું જે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હશે તો રેડોક્સ ઇઝીલી ફાવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે વિદ્યુત રસાયણમાં જે મહત્ત્વની વસ્તુઓ છે એ થોડીક સમજાવી દો અને પછી આપણે ચેપ્ટર ઉપર કમાન્ડ આવશે. તો પહેલાં આપણે રેડોક્સ સમજી ગયા.
હવે જે છે ને એ સમજવાનું છે, એ અગત્યનું છે. જુદા જુદા જે પર્યાય છે એ મહત્ત્વના છે, જે વારંવાર ઉપયોગમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ એક વસ્તુ સમજો કે જે ધાતુ છે એ ધાતુના સળિયા હોય અથવા તો પટ્ટી હોય, પટ્ટીને શું કહેવાય છે? વિદ્યુત ધ્રુવ. આ ખાસ યાદ રાખજો, ઘણીવાર પૂછાતું હોય વિદ્યુત ધ્રુવ એટલે શું? તો જે ધાતુના સળિયા કહો કે પટ્ટી કહો, ધાતુની પટ્ટી, અથવા આ ધાતુના સળિયા કે આ ધાતુની પટ્ટી, એને વિદ્યુત ધ્રુવ કહેવાય. આના ઉપર છે ને, આના પર ઓક્સિડેશન, આના ઉપર ઓક્સિડેશન કે રિડક્શનની શું થાય છે? પ્રક્રિયા. આ ખાસ યાદ રાખજો. ધાતુના સળિયા, ધાતુના સળિયા કે ધાતુની પટ્ટી કે આ ધાતુની પટ્ટી, જેના પર ઓક્સિડેશન કે રિડક્શનની પ્રક્રિયા થાય, તો એવા ધાતુના સળિયા કે અધાતુની પટ્ટીને શું કહીશું આપણે? વિદ્યુત ધ્રુવ. આ વિદ્યુત ધ્રુવ છે. કોઈ પણ હોઈ શકે, કોપર ના હોઈ શકે, નિકલ ના હોઈ શકે, ગ્રેફાઇટ ના હોઈ શકે, અથવા તો સિલ્વર ના હોઈ શકે, કોઈ પણ ના હોઈ શકે વિદ્યુત ધ્રુવ. હવે વિદ્યુત ધ્રુવ પછી વિદ્યુત વિભાજ્ય જલીય દ્રાવણ. આ પણ યાદ રાખજો, વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ. જલીય દ્રાવણ હોય કે પીગાળેલું દ્રાવણ હોય, આ વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ એ બીકરમાં હોય છે, બીકરમાં લેવામાં આવે છે. કારણ કે દ્રાવણ છે એટલે દ્રાવણ તો બીકરમાં જ લેવામાં આવે. હવે આ જે છે ને, આ બંનેની મદદથી એક છે વિદ્યુત ધ્રુવ, વિદ્યુત ધ્રુવ, અને બીજું છે વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ. વિદ્યાર્થી, આ બે વસ્તુ યાદ રાખવાની છે, ખાસ યાદ રાખવાની છે. હવે આ બંનેની મદદથી આપણે એક પ્રકારનો અર્ધકોષ બનાવીશું. દાખલા તરીકે મેં આ એક બીકર લીધું છે, બરાબર? આ બીકર છે. હવે આ બીકરની અંદર હું કોઈનું જલીય દ્રાવણ ભરી દઉં છું. ધારો કે આ જલીય દ્રાવણ ભરી છે. હવે આ જલીય દ્રાવણ ઝીંક સલ્ફેટનું છે. માની લો કે આ ઝીંક સલ્ફેટનું જલીય દ્રાવણ છે, એક્વાયસ. આ એક્યુ લખ્યું એટલે એક્વાયસ કહેવાય. એટલે આનું શું થઈ કહેવાય? જલીય દ્રાવણ, ઝીંક સલ્ફેટનું જલીય દ્રાવણ. હવે વિદ્યાર્થી મિત્રો, એની અંદર જે હું પટ્ટી ડૂબાડું છું, આ પટ્ટી જે છે ઝીંકની, આ ઝીંકની પટ્ટી થઈ. તો આ જે પટ્ટી જે છે, ઝીંકની જે પટ્ટી છે ને, એને વિદ્યુત ધ્રુવ કહેવાય, વિદ્યુત ધ્રુવ. અને આ શું કહેવાય? વિદ્યુત વિભાજનનું જલીય દ્રાવણ. પણ આ જે સંયુક્ત રચના થઈ, આખી જે સંયુક્ત રચના છે, એ સંયુક્ત રચનાને શું કહીશું? અર્ધકોષ. વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખજો તમે ખાસ. કોઈ પણ ધાતુને તેના વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં ડૂબાડીને જે સંયુક્ત રચના કરવામાં આવે છે, સંયુક્ત રચનાને એનો અર્ધકોષ કહેવાય છે. દાખલા તરીકે ઝીંકની પટ્ટી ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડીને મૂકી છે, તો આ કોનો થયો? ઝીંકનો અર્ધકોષ. આ ઝીંકનો અર્ધકોષ છે. એવી રીતના વિદ્યાર્થી મિત્રો બીજું પણ હોઈ શકે. એવું નહીં કે આ જ અર્ધકોષ હોય. દાખલા તરીકે આપણે અર્ધકોષમાં બે વસ્તુ હોય, એક તો વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ અને બીજું છે ધાતુની પટ્ટી. માની લો કે મેં આ કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે અને અહીંયા કોપરની પટ્ટી ડૂબાડી દીધી છે, આ કોપરની પટ્ટી. તો અહીંયા કોપરની પટ્ટી શું થઈ? વિદ્યુત ધ્રુવ. અને આ શું થયું? વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સંયુક્ત રચના થઈ,
એ સંયુક્ત રચનાને શું કહીશું? કોપરનો અર્ધકોષ. આ કોપરનો અર્ધકોષ છે, આ સીયુનો અર્ધકોષ કહેવાય, આ છે ઝીંકનો અર્ધકોષ. હવે તમે જ વિચારો, ધારો કે મેં અહીંયા ત્રીજું કંઈક પાત્ર લઉં છું, આવો તો કોઈ પણ પ્રકારના અર્ધકોષ બની શકે. દાખલા તરીકે મેં આ પાત્ર લીધું છે, આમાં AgNO3 છે, સિલ્વર નાઇટ્રેટ એક્વાયસ. આ કોપર સલ્ફેટ પણ એક્વાયસ જ છે. આની અંદર કોની પટ્ટી મૂકવાની? સિલ્વરની. તો આ Ag. તો આ શું થયું? વિદ્યુત ધ્રુવ થયો. અને આ શું થયું? વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે કંઈ વધારે ઉદાહરણ લેવાની કંઈ જરૂર નથી. આ કોનો અર્ધકોષ થયો? Agનો, એટલે કે સિલ્વરનો અર્ધકોષ થયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ એક વસ્તુ સમજવાની છે અહીંયા કે આનું સાંકેતિક નિરૂપણ કરવું હોય અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરવું હોય ને તો પહેલાં જે તે ધાતુ બતાવી દેવાનું. આ ધાતુ જે સોલિડ છે, પછી ઊભી લીટી બતાવવાની. આમ પછી આ જે ZnSO4 છે તો એમાં 2 આયનો છે, Zn+2 અને SO4 -2. પછી આયન બતાવવાના, Zn પછી Zn+2 એક્વાયસ. પછી એની જે મોલારિટી હોય, આ અર્ધકોષની આ આકૃતિ દોરો કે આ લખો, બંને એક જ થઈ. એવી રીતના વિદ્યાર્થી મિત્રો આની વાત કરવી હોય તો શું થશે? તો આની વાત તો કોપર સોલિડ ઓબ્લિક Cu+2 એક્વાયસ X મોલા. એવી રીતના આની વાત કરવી હોય તો આવડે તમને Ag સોલિડ, Ag+ એક્વાયસ અને X મોલા. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ સાંકેતિક નિરૂપણ છે અર્ધકોષનું. તો અર્ધકોષ શું કહેવાય? અર્ધકોષ એટલે શું? કે ધાતુની પટ્ટીને ધાતુના વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં ડુબાડવામાં આવે તો એ જે સંયુક્ત રચના છે એ સંયુક્ત રચનાને આપણે શું કહીશું? અર્ધકોષ કહીશું. વિદ્યાર્થી મિત્રો આ ઝીંકનો અર્ધકોષ છે, આ કોપરનો અર્ધકોષ છે, આ સિલ્વરનો અર્ધકોષ છે. અર્ધકોષ એટલે શું ખ્યાલ આવી ગયો? વિદ્યુત ધ્રુવ એટલે શું એ પણ ખ્યાલ આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વસ્તુ સમજવાની છે કે આ જે અર્ધકોષ છે એ અર્ધકોષોને જોડી દઈએ ને તો સંપૂર્ણ કોષ બને. અર્ધકોષોને જોડવાથી સંપૂર્ણ કોષ બને છે. એટલે એ સમજી લઈએ કારણ કે 2 અર્ધકોષોનું જોડાણ કરવાનું છે અને 2 અર્ધકોષોનું જોડાણ કરીએ એટલે સંપૂર્ણ કોષ બને. અર્ધ એટલે પૂર્ણ એટલે કે સંપૂર્ણ. તો એ કેવી રીતના થાય છે એ સમજીએ. ધારો કે મેં અહીંયા વિદ્યાર્થી મિત્રો એક અર્ધકોષ લઉં છું. દાખલા તરીકે આ એક અર્ધકોષ લીધો છે, બરાબર. આ અર્ધકોષ એટલે આમાં એક પ્રકારનું વિદ્યુત વિભાજનનું જલીય દ્રાવણ. આ છે ZnSO4 એક્વાયસ. એની અંદર આ ઝીંકની પટ્ટી ડૂબાડી છે. આ Zn છે, Zn સોલિડ. આ બીજો અર્ધકોષ લઉં છું, આ બીજો અર્ધકોષ. આ બીજા અર્ધકોષમાં આ વિદ્યુત વિભાજનનું જલીય દ્રાવણ છે અને આ છે CuSO4 એક્વાયસ. આની અંદર પટ્ટી ડૂબાડેલી છે કોપરની. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 અર્ધકોષ છે, અહીંયા 2 અર્ધકોષ છે. એક ઝીંકનો અર્ધકોષ છે અને એક કોપરનો અર્ધકોષ છે. હવે આ જે બીકર છે ને એ બીકરની અંદર એક ઊંધા યુ આકારની કાચની નળી છે. ઊંધા યુ આકારની કાચની નળી છે. અહીંયા રૂના પૂમડા છે. આની અંદર દ્રાવણ ભરેલું છે જે NH4NO3નું છે. NH4
NO3. આ જે છે ને એ રૂના પૂમડા છે, રૂના પૂમડા. અને આ જે ઊંધા યુ આકારની જે કાચની નળી છે એને ક્ષાર સેતુ કહીશું, ક્ષાર સેતુ. હવે આ જે છે એને તાંબાના પાતળા તાર વડે જોડી દીધો છે ગેલ્વેનોમીટર મારફતે. આ છે તાંબાનો તાર. હવે આ જે પ્રકારની રચના બને છે તો આ સંપૂર્ણ કોષ થયો, સંપૂર્ણ કોષ. આ સંપૂર્ણ કોષ છે ને એ કોણે બનાવ્યો છે? ડેનિયલ. એટલે આને ડેનિયલ પણ કહી શકાય અથવા તો ગેલ્વેનિક પણ કહી શકાય અથવા તો વોલ્ટેઇક કોષ. આમ તો બધું એક જેવું જ છે, ડેનિયલ, ગેલ્વેનિક, વોલ્ટેઇક કોષ. હવે તમારે અહીંયા ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આ જે છે ડાબી બાજુ જે છે આની અંદર બે પાત્ર છે. આ ધારો કે એ છે અને આ બી છે એમ માની લો. તો ડાબી બાજુ કોણ છે? તો ડાબી બાજુ ઝીંકનો અર્ધકોષ. આપણે સંકેતમાં લખ્યું છે અહીંયા, આ ઝીંકનો અર્ધકોષ છે. અને જમણી બાજુ શું છે? જમણી બાજુ કોપરનો અર્ધકોષ. આ બે વસ્તુ યાદ રાખજો. અહીંયા ડાબી બાજુ ઝીંકનો અર્ધકોષ અને જમણી બાજુ કોપરનો અર્ધકોષ છે. વિદ્યાર્થી મિત્રો, એક નિયમ છે કે ડાબી બાજુ હંમેશા એનોડ હોય અને જમણી બાજુ હંમેશા કેથોડ હોય. આ વિદ્યુત રાસાયણિક ચેપ્ટરમાં ડાબી બાજુ જે હશે હંમેશા એનોડ હશે અને જમણી બાજુ હશે હંમેશા કેથોડ હશે. તો આ ડાબી બાજુ છે તો આ શું બની ગયો? એનોડ. અને આ શું બની ગયો? કેથોડ. તો ઘણી વખત પૂછાય ડેનિયલ કોષ હોય, ગેલ્વેનિક કોષ હોય, વોલ્ટેઇક કોષ, એની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ એનોડ તરીકે કોણ વર્તે છે? તો કે ઝીંકનો અર્ધકોષ, એટલે ઝીંકની પટ્ટી એનોડ તરીકે છે. અને કેથોડ તરીકે કોણ વર્તે છે? તો કેથોડ તરીકે જમણી બાજુ કોણ છે? તો કે કોપરનો અર્ધકોષ, એટલે કોપરની પટ્ટી છે એ કેથોડ તરીકે. એટલે આ ડાબી બાજુ થયો. તો આ કેવી રીતે વર્તે? એનોડ. અને આ જમણી બાજુ થયું એટલે આ કેવી રીતે વર્તે? કેથોડ. અહીંયા એનોડ છે ને એ ઋણ વીજભારિત છે, ઋણ, અને કેથોડ છે એ ધન વીજભારિત. આ ખાસ યાદ રાખજો. એનોડ જે છે એ એનોડ કેવો છે? ઋણ વીજભારિત છે. અને કેથોડ જે છે એ ધન વીજભારિત છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય. આ ખાસ યાદ રાખજો. અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો ખાસ. એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. એનોડ ઉપર ઓક્સિડેશન થાય ને તો એનોડની પટ્ટીનું વજન વધે, એનોડની પટ્ટીનું વજન ઘટે છે, કારણ કે ખવાય છે. એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે એનોડ તરીકે જે પટ્ટી હશે એનું વજન ઘટશે. કેથોડ ઉપર એટલે કેથોડની પટ્ટીનું વજન વધે છે, કારણ કે કોપર ધાતુ જમા થાય. એટલે અહીં જે છે, અહીં વાત કરીએ ને તો ઝીંકની પટ્ટીનું વજન શું થશે? ઝીંકની પટ્ટીનું વજન શું થાય છે? ઘટે છે, કારણ કે ઓક્સિડેશન થાય. કેમ ઓક્સિડેશન થાય? ડાબી બાજુ છે એટલે કેવી રીતે વર્તે?
એનોડ તરફ. અહીં કોપરની પટ્ટીનું વજન વધે છે. કેમ વધે છે? રિડક્શન થાય છે. રિડક્શન થાય છે. કેમ રિડક્શન થાય છે? જમણી બાજુ છે. જમણી બાજુ છે એટલે કેથોડ. તો આ રીતના આ થોડા કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ એક સંપૂર્ણ કોર્સ બતાવી દીધો છે. આ સંપૂર્ણ કોર્સમાં 2 પાત્રો છે, એ અને બી. એ પાત્ર ડાબી બાજુ છે, બી પાત્ર જમણી બાજુ છે. એ પાત્રમાં ઝીંક સલ્ફેટનું દ્રાવણ છે અને ઝીંકની પટ્ટી ડૂબાડેલી છે. બી પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને કોપરની પટ્ટી ડૂબાડેલી છે. બંને પટ્ટીઓને તાંબાના તાર વડે જોડી દીધી છે. આ બંને દ્રાવણો છે, ઝીંક સલ્ફેટ અને કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે ક્ષાર સેતુ મૂક્યો છે. ક્ષાર સેતુના છેડે રૂના પૂમડા છે અને એ ક્ષાર સેતુની અંદર એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ ભરેલું છે. અહીંયા ઝીંકની પટ્ટી ડાબી બાજુ છે એટલે એનોડ તરીકે વર્તે છે. કોપરની પટ્ટી એ જમણી બાજુ છે એટલે કેથોડ તરીકે વર્તે છે. એનોડ ઋણ વીજભારિત છે, કેથોડ એ ધન વીજભારિત છે. એનોડ હંમેશા ડાબી બાજુ લખાય, કેથોડ હંમેશા જમણી બાજુ લખાય. એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન થવાથી એનોડની પટ્ટીનું વજન ઘટે છે ખવાઈ જવાના કારણે. કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. કેથોડ પર રિડક્શન થવાથી કેથોડની પટ્ટીનું વજન વધે છે. અહીં ઝીંકની પટ્ટીનું વજન ઘટશે કારણ કે એનોડ તરીકે વર્તે છે, કારણ કે ડાબી બાજુ છે અને એના પર ઓક્સિડેશન થશે. કોપરની પટ્ટીનું વજન વધે છે કારણ કે એનું રિડક્શન થાય છે, જમણી બાજુ છે કેથોડ તરીકે વર્તે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મહત્ત્વની વસ્તુ આ છે. આ ખાસ યાદ રાખવું પડે અને આ કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે એ ફાવશે. એટલે આ બધી વસ્તુઓને ખાસ યાદ રાખજો કે કેવી રીતના શું થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાસાયણિક પ્રક્રિયા થાય છે ને, રાસાયણિક પ્રક્રિયા એટલે રાસાયણિક પ્રક્રિયાના અંતે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. કેવી રીતના થાય છે એ પણ સમજી લઈએ. તો આપણે આ આકૃતિ દોરી છે એના ઉપરથી થોડુંક સમજી લઈએ કે મેં જે આકૃતિ દોરી છે એ આકૃતિમાં તમે જોઈ શકો છો કે 2 અર્ધકોષ છે. આ 2 અર્ધકોષમાં જે વિદ્યુત ધ્રુવો છે એને તાંબાના તાર વડે જોડી દીધા છે અને દ્રાવણો છે, દ્રાવણોને મેં ક્ષાર સેતુની મારફતે જોડી દીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સાંકેતિક નિરૂપણ હમણાં શીખી ગયા અર્ધકોષનું. દાખલા તરીકે મારે ઝીંકના અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરવું છે તો શું થતું હતું? તો આ રીતના Zn સોલિડ ઓબ્લિક Zn+2 એક્વાયસ. અને કોપરનું શું થતું હતું? Cu સોલિડ ઓબ્લિક Cu+2 એક્વાયસ. હવે વિદ્યાર્થી મિત્રો, આ 2 અર્ધકોષ છે. આ શું છે? 2 અર્ધકોષ છે. આ 2 અર્ધકોષ એ જોડવા છે પણ કોની મદદથી? ક્ષાર સેતુની મદદથી. ક્ષાર સેતુની મદદથી. તો ક્ષાર સેતુ છે ને ઊભા 2 લીટા વડે દર્શાવાય. ઊભા 2 લીટા એટલે શું કહેવાય? આ જે ઊભી 2 લીટી કરી છે ને એટલે ક્ષાર સેતુ કહેવાય. હવે હંમેશા એનોડ છે ને ડાબી બાજુ લખવાનો. તો ધારો કે મેં આ ક્ષાર સેતુ લખી દીધું. આ ક્ષાર સેતુ ઊભી 2 લાઈનિંગ એટલે ક્ષાર સેતુ. આ ક્ષાર સેતુની કઈ બાજુ થઈ? ડાબી બાજુ. આ ક્ષાર સેતુની કઈ થઈ? જમણી બાજુ. હવે ડાબી બાજુ આપણે જ્યારે લખવાનું હોય ને તો એનોડ જ લખવાનું. તો એનોડમાં કોણ છે? Zn ઓબ્લિક Zn+2. તો Zn ઓબ્લિક Zn+2 એક્વાયસ X મોલર. ઓકે. જમણી બાજુ શું છે? તો કોપર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, Cu પહેલાં નહીં લખવાનું, Cu+2 લખવાનું, કારણ કે ક્ષાર સેતુની આજુબાજુ હંમેશા આયન જ હોય. Cu+2 એક્વાયસ અને પછી ઓબ્લિક કરીને Cu સોલિડ. હંમેશા યાદ રાખવાનું, આ ક્ષાર સેતુની આજુબાજુ શું હશે? આયનો જ. આયનો જ હોય. એટલે અહીંયા આ ક્ષાર સેતુ થયો, એની આજુબાજુ ડાબી બાજુ Zn+2નો આયન અને જમણી બાજુ Cu+2નો આયન. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આકૃતિ દોરી છે એ આકૃતિનું આ વસ્તુ શું કહેવાય? સાંકેતિક નિરૂપણ. તો આ રીતના આપણે સાંકેતિક નિરૂપણ કરી શકીએ છીએ.
તો સાંકેતિક નિરૂપણ આ બે છે એ અર્ધકોષનું છે અને આ બે અર્ધકોષની મદદથી જે સંપૂર્ણ કોષ બન્યો છે એનું છે. આ આકૃતિ દોરો કે આ લખો બંને એક જ છે, પણ આકૃતિ દ્વારા ગેલ્વેનિક કોષ બતાવ્યો છે અને આ છે સાંકેતિક સ્વરૂપ દ્વારા ગેલ્વેનિક કોષની રચના કરી છે. બંને વસ્તુ એક જ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ જોયું કે રાસાયણિક પ્રક્રિયાઓ થાય અને રાસાયણિક પ્રક્રિયાઓ થઈ અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે કેવી રીતના રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને કઈ ઘટનાઓ બને છે જેના કારણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, તો એ આપણે સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે સેલ છે એ સેલની વાત કરીએ કે ભાઈ આ વિદ્યુત રાસાયણિક કોષ છે. તો વિદ્યુત રાસાયણિક કોષ જે છે આ વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો એને ડેનિયલ કોષ કહો, ડેનિયલ કોષ અથવા તો વોલ્ટેઇક કોષ. હવે આ જે છે ને એના આપણે સિદ્ધાંતની વાત કરીએ, આના સિદ્ધાંતની, તો સિદ્ધાંતમાં શું છે, તો કોઈ પણ કોષ છે એ કોષનું એક જ કામ છે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. આ યાદ રાખજો, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. વિદ્યાર્થી મિત્રો, સિદ્ધાંત પછી એની રચના આવે. તો રચના જે છે ને આની મદદથી હું બોલું એ પ્રમાણે લખી શકાય કે ભાઈ આની અંદર બે વિદ્યુત ધ્રુવ, આપણે બે અર્ધકોષ લીધા છે. એક પાત્ર એ છે, પાત્ર બી. તો પાત્ર એ તેમાં ZnSO ફોર્મમાં Znની પટ્ટી છે ડૂબાડેલી છે, જેને શું કહીશું, ઝીંકનો અર્ધકોષ કહે છે. બીજું છે પાત્ર બી. તો પાત્ર બીમાં કોપર સલ્ફેટમાં કોપરની પટ્ટી ડૂબાડેલી છે, જેને શું કહીશું, કોપરનો અર્ધકોષ, સીયુનો અર્ધકોષ કહે છે. ઓકે. તો આ ઝીંકની પટ્ટીને ઝીંક સલ્ફેટમાં, કોપરની પટ્ટીને કોપર સલ્ફેટમાં ડૂબાડી છે. આ રચનાની વાત છે. બીજું શું કરીએ છીએ, બંને વિદ્યુત ધ્રુવોને એટલે ઝીંક તથા સીયુને તાંબાના તારથી જોડી છે, તાંબાના તાર વડે જોડેલ છે, જે આપણે જોડી દીધું આ જોડેલ છે ગેલ્વેનોમીટર મારફતે, ગેલ્વેનોમીટર દ્વારા. ઓકે. બીજું શું કર્યું છે કે બંને પાત્રોના દ્રાવણોને ઊંધા યુ આકારની કાચની નળી વડે જોડ્યા છે. બંને પાત્રોના એ અને બી પાત્રોના દ્રાવણને એટલે કે ZnSO4 CuSO4ને ઊંધા યુ આકારની કાચની નળી વડે જોડેલા છે. ઊંધા યુ આકાર, જેને ક્ષાર સેતુ કહે છે, તેમાં NH4NO3નું દ્રાવણ ભરેલ છે, જેના રૂના પૂમડા લગાવેલા છે. છેલ્લે નીચે રૂના પૂમડા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સામાન્ય રચના છે. હવે અહીંયા પ્રક્રિયા થાય છે, રાસાયણિક પ્રક્રિયા. આ ખાસ યાદ રાખજો. જેવું આપણે આ પટ્ટીઓનું જોડાણ છે તાંબાના તાર વડે કરીશું એટલે રાસાયણિક પ્રક્રિયા થશે. રાસાયણિક પ્રક્રિયા કઈ થશે, તો રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા એટલે કઈ, ઓક્સિડેશન અને રિડક્શન આ થશે.
હવે અહીંયા એનોડ ઉપર ઓક્સિડેશન થાય, એનોડ ઉપર શું થશે, એનોડ ઉપર ઓક્સિડેશન, અહીંયા ઓક્સિડેશન. હવે એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો એનોડ તરીકે કોણ વર્તે છે, તો ઝીંક. તો ઝીંકનું ઓક્સિડેશન થશે, Zn સોલિડ એમાંથી Zn+2, Zn સોલિડ એમાંથી Zn+2 ઇલેક્ટ્રોન. અહીંયા કેથોડ જે છે એ કેથોડ ઉપર શું થશે, રિડક્શન થાય. તો Cu+2 એક્વાયસ +2 ઇલેક્ટ્રોન એમાંથી બની ગયું Cu સોલિડ. આ થઈ ઓક્સિડેશન પ્રક્રિયા છે, અર્ધ પ્રક્રિયા. આ રિડક્શન અર્ધ પ્રક્રિયા છે, રિડક્શન અર્ધ પ્રક્રિયા. કુલ પ્રક્રિયા કરીએ તો આખી ટોટલ પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન કેન્સલ થશે. તો અહીંયા શું રહ્યું, Zn સોલિડ Cu+2 એક્વાયસ એમાંથી બની ગયું Zn+2 એક્વાયસ અને Cu સોલિડ. તો અહીંયા શું થયું, આ ઝીંકનું ઓક્સિડેશન થયું, ઓક્સિડેશન આંકમાં વધારો થયો, આ ઓક્સિડેશન થયું. અને આ Cu+2નું શું થયું, રિડક્શન, અહીંયા આ રિડક્શન. એટલે આ પ્રક્રિયા થશે ઓક્સિડેશન રિડક્શનની, એટલે રેડોક્સ પ્રક્રિયા થશે. આ રેડોક્સ પ્રક્રિયા થશે એટલે અહીંયા ઇલેક્ટ્રોનનું વહન થશે. ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન અહીંયાથી શરૂ થશે. કોણે ઇલેક્ટ્રોન ગુમાવ્યા, તો ઝીંકે. તો અહીંયાથી અહીંયા બધા શું જશે, ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનનું વહન છે, ઇલેક્ટ્રોનનું વહન ક્યાંથી ક્યાં થશે, એનોડથી કેથોડ, એનોડથી કેથોડ. એનો મતલબ ઝીંકથી ક્યાં જશે, કોપર. અને વિદ્યુત પ્રવાહનું વહન ક્યાં થશે, જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની દિશા કરતાં જુદી હોય. એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં થશે, કેથોડથી એનોડ. એનો મતલબ ક્યાં, કોપરથી ઝીંક. આવી રીતના રાસાયણિક પ્રક્રિયા થશે અને રાસાયણિક પ્રક્રિયાના અંતે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો સમજી લઈએ, આ જે એક વિદ્યુત રાસાયણિક કોષ છે, વિદ્યુત રાસાયણિક કોષમાં 2 પાત્રો લીધા છે. એ પાત્ર ડાબી બાજુ છે, બી પાત્ર જમણી બાજુ છે. એ પાત્રમાં ઝીંક સલ્ફેટનું દ્રાવણ છે, ઝીંકની પટ્ટી ડૂબાડેલી છે જે એનોડ તરીકે વર્તે છે. બી પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે, કોપરની પટ્ટી ડૂબાડેલી છે જે કેથોડ તરીકે વર્તે છે. બંને પટ્ટીઓને એટલે બંને વિદ્યુત ધ્રુવોને, એનોડ અને કેથોડ બંને વિદ્યુત ધ્રુવોને તાંબાના તાર વડે જોડી દીધી છે. બંને પાત્રના જલીય દ્રાવણોને ક્ષાર સેતુ મારફતે જોડી છે. ક્ષાર સેતુમાં NH4NO3નું દ્રાવણ છે, જેના તળિયે એટલે કે ક્ષાર સેતુના જે છેડા ઉપર છે એ રૂના પૂમડા ફિટ કરેલા છે. અહીંયા સિદ્ધાંતની વાત કરીએ તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, રચના તો આપણે જે બોલ્યા છે એ બધી રચના છે. આની રાસાયણિક પ્રક્રિયા છે. રાસાયણિક પ્રક્રિયા એટલે રેડોક્સ પ્રક્રિયા થશે. રેડોક્સ પ્રક્રિયા થાય એટલે ઓક્સિડેશન થાય અને રિડક્શન થાય. એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થશે. અહીંયા એનોડ તરીકે જે ડાબી બાજુ રહેલું છે ઝીંકનું પાત્ર, ઝીંકની પટ્ટી, એ ઓક્સિડેશન અનુભવશે અને Zn સોલિડમાંથી Zn+2 ઇલેક્ટ્રોન થશે, ઓક્સિડેશન થશે. કોપર જે છે, કોપર વિદ્યુત ધ્રુવ છે એ રિડક્શન અનુભવશે. Cu+2 છે, +2 ઇલેક્ટ્રોન એમાંથી Cu સોલિડ થશે. આખી પ્રક્રિયા છે Zn સોલિડમાં સોલિડ +Cu+2 એક્વાયસ, Zn+2 એક્વાયસ +Cu સોલિડ. અહીંયા જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાના અંતે ઇલેક્ટ્રોનનું વહન થશે અને ઇલેક્ટ્રોનનું વહન એ એનોડથી કેથોડ તરફ થશે. એટલે વિદ્યુત પ્રવાહનું વહન છે એના કરતાં વિરુદ્ધ દિશામાં, એટલે કેથોડથી એનોડ તરફ થશે. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રક્રિયાઓ થશે ને આ પ્રક્રિયાઓ સતત ચાલ્યા જ કરે એટલે સતત ઇલેક્ટ્રોનનું વહન થયા જ કરે, કારણ કે સતત રાસાયણિક પ્રક્રિયા થયા કરે અને સતત ઇલેક્ટ્રોનનું વહન થયા કરે અને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. પણ કેટલીક વખતે શું થાય છે, આ ઝીંકની પટ્ટી જે છે એ ઝીંકની પટ્ટીનું વજન ઘટી જશે, એટલે ઝીંક છે ખવાતો જશે. ઝીંકનું જે છે અહીંયા આ સમજવાનું છે કે ભાઈ આ જે પટ્ટીઓ જે છે ને એ પટ્ટીઓમાં થોડોક વજનમાં વધારો ઘટાડો થશે. દાખલા તરીકે આપણે હમણાં જ જોયું
કે એનોડ તરીકે જે પટ્ટી હોય ને એનું ઓક્સિડેશન થાય એટલે વજન ઘટે, અને કેથોડ તરીકે જે પટ્ટી છે એ કેથોડની પટ્ટીમાં રિડક્શન થાય એટલે વજન વધે. આ કોન્સેપ્ટ આપણા મગજમાં ક્લિયર છે. એટલે અહીંયા જોઈએ છે ને તો શું થશે, ઝીંક છે એ ઝીંકની પટ્ટીનું વજન શું થાય છે, વજન ઘટે છે ઓક્સિડેશન થવાથી. આ યાદ રાખજો, કોપરની પટ્ટીનું વજન વધે છે કારણ રિડક્શન થવાથી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઝીંક ખવાઈ જાય તો પછી રાસાયણિક પ્રક્રિયા અટકી જાય, પછી વિદ્યુત પ્રવાહ મળતો બંધ થઈ જાય, રાસાયણિક પ્રક્રિયા અટકી જાય. બીજી વસ્તુ અહીંયા જે છે કે ભાઈ આ જે બે પાત્ર છે, આ ઝીંક સલ્ફેટનું દ્રાવણ છે અને આની અંદર જે કોપર સલ્ફેટનું દ્રાવણ છે. તો અહીંયા ઝીંક સલ્ફેટનું દ્રાવણ છે તો એમાં Zn+2 છે, એ Zn+2 વધે છે, Zn+2ની સાંદ્રતા વધે. કેમ? કારણ કે ZnSO4 છે એ ZnSO4માં Zn+2 અને SO4-2 તો છે, આ તો Zn+2 તો છે જ. બીજું ઝીંક સોલિડ છે એનું ઓક્સિડેશન થઈને Zn+2 મળે. એટલે તમે જુઓ કે અહીંયા Zn+2ની સાંદ્રતા શું થાય છે, સાંદ્રતા વધે. અને Zn+2ની સાંદ્રતા વધે તો ZnSO4નું દ્રાવણ કેવું બને, ZnSO4નું દ્રાવણ ધન વિદ્યુત ભારિત બને. એટલે આ છે ને ધન વીજભારિત બને. અહીંયા શું થાય છે, CuSO4 છે, આ CuSO4માં Cu+2ની સાંદ્રતા ઘટે છે, કારણ કે રિડક્શન થાય છે. Cu+2 ઇલેક્ટ્રોન એમાંથી શું બની ગયું, Cu સોલિડ. એટલે અહીંયા જે CuSO4 હતા એમાંથી Cu+2 ઇલેક્ટ્રોન આપણે +SO4-2, પણ આ Cu+2 છે એ બે ઇલેક્ટ્રોન મેળવીને શું બની જાય છે, Cu સોલિડ. એટલે અહીંયા ઓલરેડી SO4-2 વધી ગયા, SO4-2 વધે છે કારણ કે Cu+2 ઘટે છે, એટલે Cu+2 ઘટે છે માટે. હવે SO4-2 વધે તો એ ઋણ વીજભાર ધરાવે, અને આ ઋણ વીજભાર ધરાવે એટલે દ્રાવણ કેવું બને, દ્રાવણ ઋણ વીજભારિત બને છે, અને દ્રાવણ ઋણ વીજભારિત બની ગયું. એટલે અહીંયા કોપર સલ્ફેટ છે એ કોપર સલ્ફેટ ઋણ વીજભારિત બનશે, ઋણ. અને અહીંયા ઝીંક સલ્ફેટ છે એ ધન વીજભારિત બને, ધન. હવે આ ધન બની જાય, આ ઋણ બની જાય તો વિદ્યુત રાસાયણિક કોષ છે એ કાર્ય કરતો અટકી જાય છે. તો એને સતત કાર્ય કરતો રાખવો હોય તો આપણે શું કરવું પડે છે, અહીંયા ઊંધા યુ આકારની કાચની નળી મૂકીએ છીએ. અને ઊંધા યુ આકારની કાચની નળી છે, આ બંને દ્રાવણો છે, આ જે બંને દ્રાવણો છે એ ક્ષાર સેતુની મદદથી વિદ્યુતકીય તટસ્થતા જાળવે છે, અને આ વિદ્યુતકીય તટસ્થતા જાળવે એટલે કોષ છે, વિદ્યુત રાસાયણિક કોષ સતત વિદ્યુત પ્રવાહ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો આટલું સમજી લઈએ. હવે સમજવામાં આપણે થોડુંક ખ્યાલ રાખીશું એટલે ખ્યાલ આવી જશે, આમાં કંઈ અઘરી વસ્તુ નથી. આ વિદ્યુત રાસાયણિક કોષ છે એ વિદ્યુત રાસાયણિક કોષમાં કેટલી પટ્ટીઓ છે, તો 2 પટ્ટીઓ છે. કઈ 2 પટ્ટીઓ છે તો આપણે જાણીએ છીએ, એક છે કોપરની પટ્ટી અને એક છે ઝીંકની પટ્ટી. અહીંયા કોપરની પટ્ટી છે એ કેથોડ તરીકે વર્તે છે અને ઝીંકની પટ્ટી છે એ એનોડ તરીકે વર્તે છે. એટલે ઝીંકની પટ્ટીનું
ઓક્સિડેશન થવાથી વજન ઘટી જાય છે અને કોપરની પટ્ટીનું રિડક્શન થવાથી વજન વધી જાય છે. વચ્ચે ક્ષાર સેતુ મૂકેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્ષાર સેતુ છે એ ઊંધા યુ આકારની કાચની નળી જ છે અને એમાં NH4NO3નું દ્રાવણ ભરેલું છે. હવે શું થાય છે, અહીંયા ઝીંકની પટ્ટી જે છે એ ઓક્સિડેશન અનુભવે એટલે Zn+2ની સાંદ્રતા વધે. એટલે દ્રાવણમાં Zn+2 છે અને ઉપરથી ઝીંકની પટ્ટીમાંથી Zn+2 આવે એટલે Zn+2 એ ધન વીજભારિત ધરાવે છે એટલે ઝીંક સલ્ફેટનું દ્રાવણ ધન વીજભારિત બને છે. કોપર સલ્ફેટમાં Cu+2 છે, રિડક્શન અનુભવે છે અને Cu સોલિડ બની જાય છે એટલે Cu+2ની સાંદ્રતા ઘટી જાય છે. એનો મતલબ SO4-2ની સાંદ્રતા વધી જાય. SO4-2 એ ઋણ વીજભારિત છે, એના કારણે દ્રાવણ કેવું બને છે, ઋણ વીજભારિત. તો અહીંયા ZnSO4 એ ધન વીજભારિત બની જાય, કોપર સલ્ફેટ એ ઋણ વીજભારિત બની જાય તો રાસાયણિક પ્રક્રિયા અટકી જાય. રાસાયણિક પ્રક્રિયા અટકી જાય તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો બંધ થઈ જાય છે. એટલે સતત વિદ્યુત પ્રવાહ ચાલુ રાખવો હોય તો એમાં એક પ્રકારનો ઊંધા યુ આકારની કાચની નળી જે ક્ષાર સેતુના નામથી ઓળખાય છે એ મૂકવામાં આવે છે અને એ ક્ષાર સેતુની મદદથી આ જે ક્ષાર સેતુ છે, ક્ષાર સેતુની મદદથી શું થાય છે, તો ક્ષાર સેતુની મદદથી વિદ્યુતકીય તટસ્થતા જળવાય છે કે આનો ધન વીજભારને આનો ઋણ વીજભાર કેન્સલ કરે છે. વિદ્યુતકીય તટસ્થતા જાળવે છે અને રાસાયણિક પ્રક્રિયા સતત ચાલુ રહે છે અને વિદ્યુત પ્રવાહ સતત મળતો રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે આખો વિદ્યુત રાસાયણિક કોષ છે એ વિદ્યુત રાસાયણિક કોષની આપણે વાત કરી. હવે અહીંયા એક વસ્તુ સમજવાનું છે કે આનો જે વિદ્યુત રાસાયણિક કોષ છે આમાં કોષ પોટેન્શિયલ જે છે એ સમજવાનું છે. તો એટલી વાત કરી દઈએ એટલે મોટાભાગનું જે આપણું જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ પૂરો થઈ જાય. હવે કોષ પોટેન્શિયલ શું છે, વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ શું છે એ સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ અહીંયા એનોડ જે છે, કારણ કે વિદ્યુત રાસાયણિક કોષમાં બે વિદ્યુત ધ્રુવો હોય છે. એક એનોડ અને બીજું છે કેથોડ. એનોડ ક્યાં હોય, ડાબી બાજુ, અને કેથોડ ક્યાં હોય, જમણી બાજુ. એનોડ ઉપર શું થાય, ઓક્સિડેશન. કેથોડ ઉપર શું થાય, રિડક્શન. આટલી વસ્તુ તો આપણને ખબર જ છે. હવે એનોડ જે છે ને એ એનોડનો જે પોટેન્શિયલ છે, એનોડ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ એ દ્રાવણની સાપેક્ષે એ ઋણ હોય છે. એ યાદ રાખજો. એનોડ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ એ દ્રાવણની સાપેક્ષે ઋણ હોય છે, માઇનસ હોય છે. અને આ જે કેથોડ છે એ કેથોડનો પોટેન્શિયલ દ્રાવણની સાપેક્ષ કેવો હોય છે, ધન હોય છે. એટલે અહીંયા જે આપણે Zn/Zn+2 ક્ષાર સેતુ Cu+2/Cu સોલિડ આ જે લખ્યું છે ને એ સાંકેતિક નિરૂપણ કરેલું છે. તો આ ઝીંક છે એ ઝીંકનો અર્ધકોષ છે. એનો જે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ છે તો એ જે છે આપણે જાણીએ છીએ કે રિડક્શન પોટેન્શિયલ હોય તો Zn+2/Zn, તો એ હંમેશા માઇનસ હશે અને એ છે -0.76 વોલ્ટ ઝીંકની વાત. અને કોપર છે એ કોપરનો રિડક્શન પોટેન્શિયલ છે એ આપણને +0.34. તો આ જે વસ્તુઓ છે એ EMF શ્રેણી પરથી નક્કી થાય છે. કે પછી આપણે જોઈએ છીએ કે આ તો પ્રેક્ટિકલના મૂલ્યો આપેલા જ હોય છે, કેટલાકના યાદ પણ રાખવા પડે. મોટા ભાગે તમે EMF શ્રેણી હોય તો EMF શ્રેણીમાં આ વસ્તુ આપેલી છે. તો અહીંયા એનોડ જે છે એ એનોડમાં -0.76 છે અને કેથોડ તરીકે +0.34 છે. વિદ્યાર્થી મિત્રો, એટલું યાદ રાખવાનું કે જે રિડક્શન પોટેન્શિયલ છે આ ખાસ યાદ રાખજો. રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધારે હોય
તેવા વિદ્યુત ધ્રુવ કેથોડ બને છે અને જેમના ઓછા અને જેના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મૂલ્ય, જેના રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછા હોય તે એનોડ બને છે. આ યાદ રાખજો ખાસ. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય ને એ વિદ્યુત ધ્રુવ કેથોડ બને અને જેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઓછા હોય ને તે એનોડ બને. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઝીંક છે, ઝીંક કેવું કહેવાય? ઓછું મૂલ્ય. આ ઓછું મૂલ્ય છે માટે કેવી રીતે બન્યું? એનોડ તરીકે. અને અહીંયા કેવું છે? આ કોપર, તો એ કોપરનું કેવું બન્યું? કેથોડ તરીકે. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ EMF શ્રેણી પરથી તમને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપેલા જ હોય અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોની ઉપરથી જ ખબર પડી જાય કે આમાં એનોડ કોણ હશે, કેથોડ કોણ હશે. એટલે અહીંયા એનોડ તરીકે ઝીંક છે અને કેથોડ તરીકે કોપર છે, કારણ કે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે E સેલ શોધવું હોય અથવા એનું મૂલ્ય શોધવું હોય તો આપણે અહીંયા તફાવત લેવો પડે. દાખલા તરીકે E સેલ શોધવો છે તો E સેલ અથવા પ્રમાણિત હોય તો પ્રમાણિત માટે E0 સેલ, તો E સેલ ઇક્વલ ટુ E0. અહીંયા રાઇટ RIGHT માઇનસ E0 લેફ્ટ. આ રાઇટ એટલે શું કહેવાય? કેથોડ કહેવાય, જમણી બાજુ છે, અને લેફ્ટ એટલે એનોડ કહેવાય. તો આ સૂત્રની મદદથી પણ તમને મળી જશે. જો આ પ્રમાણિત હોય તો પ્રમાણિત લેવું પડે, બિન પ્રમાણિત હોય તો બિન પ્રમાણિત માટે E સેલ છે. મૂળ રિડક્શન પોટેન્શિયલ કેથોડનો, રિડક્શન પોટેન્શિયલ એનોડનો બાદ કરી દો એટલે તમને E0 સેલ મળશે. દાખલા તરીકે આની વાત કરીએ તો આનું મૂલ્ય શું મળશે? તો આપણે જાણીએ છીએ કે કેથોડ તરીકે શું છે? તો એનોડ મૂકી દીધી તો E0 Cu + 2 Cu રિડક્શન પોટેન્શિયલ માઇનસ E0 Zn + 2 Zn. તો આપણે જાણીએ છીએ આનો કેટલો છે? તો +0.34 વોલ્ટેજ માઇનસ નિશાની પ્રમાણે -0.76 વોલ્ટ. તો ઓલરેડી આપણને +0.34 વોલ્ટ +0.76 વોલ્ટ એટલે આપણે મળશે 1.10 વોલ્ટ મળશે. આ જે છે ને એ સંપૂર્ણ કોષનો કોષ પોટેન્શિયલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રિડક્શન પોટેન્શિયલ હોય કે ઓક્સિડેશન પોટેન્શિયલ હોય, બંને સરખું જ છે પણ બંનેની નિશાની અલગ છે. આમ તો પહેલાંના સમયમાં ઓક્સિડેશન પોટેન્શિયલ ગણતરીમાં લેવામાં આવતો હતો, પણ અત્યારે હાલ રિડક્શન પોટેન્શિયલની ગણતરી કરવામાં આવે છે, કારણ કે IUPAC આપણને રિડક્શન પોટેન્શિયલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું કીધું છે. તો આ રીતના આપણે રિડક્શન પોટેન્શિયલ પર ની બાદબાકી કરીને આપણે સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ શોધી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે બધી વાત કરી છે એ બધી જ વાત ઇમ્પોર્ટન્ટ છે અને આ બધી વાતો જે છે એ રિપીટ કરવાની જરૂર નથી, કારણ કે તમે વિડીયો વારંવાર જોશો એટલે તમને બધી ખબર પડી જશે કે આની અંદર શું કહેવા હું માગું છું. એટલે આ જે વિદ્યુત રાસાયણિક કોષ છે એ વિદ્યુત રાસાયણિક કોષની અંદર કેવી રીતના એનોડ બને, કેવી રીતના કેથોડ બને, એના પોટેન્શિયલના મૂલ્યો શું છે એ ખાસ યાદ રાખજો. હજુ આપણે અહીંયા રિડક્શન પોટેન્શિયલમાં જે ગેલ્વેનિક કોષ છે એ ગેલ્વેનિક કોષ કે ડેનિયલ કોષ કે વોલ્ટેઇક કોષ અથવા તો ડેનિયલ કોષ કહેવાય, ગેલ્વેનિક કોષ કહેવાય, વોલ્ટેઇક કોષ કહેવાય, એ બધા સેલ છે. સેલની અંદર ઘણી વખત એક્સટર્નલનું મૂલ્ય છે, એક્સટર્નલનું મૂલ્ય જે 1.1 કરતાં ઓછું રાખવામાં આવે, 1.1 કરતાં વધારે રાખવામાં આવે અથવા 1.1 જેટલું રાખવામાં આવે તો એની ઇફેક્ટ શું આવે છે એ આપણે પછીના લેક્ચરમાં જોઈશું. તો અત્યારે હાલ આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર જે શીખ્યા છે એને બરાબર જોતા રહેજો. અને હવે પછીના લેક્ચરમાં આપણે આ ત્રણ વસ્તુ જે છે એક્સટર્નલ 1.1 કરતાં વધારે હોય, 1.1 કરતાં ઓછું હોય કે 1.1 જેટલું હોય તો એના આધારે શું ઇફેક્ટ આવે છે આપણે
આના પછીના લેક્ચરમાં વિગતે આકૃતિ દોરીને સમજીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જે વિદ્યાર્થીઓ નવા છે અને જેને મારા આ સતત વિડીયો જોવાના હોય તો એ લોકો મારી ચેનલ કેમિસ્ટ્રી વિથ BK રાજનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશે તો નવા વિડીયો આવતા જશે અને એના ઉપરથી તમને નવું શીખવા મળશે. ઓકે, થેન્ક યુ.